અંત આપે છે નીતિકાર. 1000 ગાય હોય, ચાણક્ય કહે છે 1000 સહસ્ત્રેષુ, 1000 ગાયમાં વાછરડું જે ગાયનું હોય એની પાસે જ દોડીને જાય. 999 ગાય પાસે નહીં જાય, એની માં હશે ત્યાં. એમ મારા ને તમારા કર્મનું ફળ એ લાખોની આ દુનિયામાં ગોતતું કરતા પાસે જ જઈને જોવે. એ ભૂલ નથી ખાતું. કર્મનું ફળ એના કરતાને જ ગોતે છે. ચાણક્ય કહે જેમ ગાયનું વાછરડું 1000 ગાયમાંથી એની માતાને જ ગોતી લે. મારું ને તમારું કર્મ ફળ મને ને તમને જ પકડી લે. તો સારું હશે તો સુખ મળશે, સુખ મળશે તો સ્વચ્છંદી બનશો, અહંકારી બનશો, હરીને ભૂલશો. દુઃખ બળશે તો નિરાશ થશો, રડશો, દુઃખના આવેશ વિષાદમાં ફરજ ચૂકી જશો. એના કરતા મારા સમસ્ત કર્મો મારા શ્રી હરિના હો. ફળ તો એનો લાભ તો આપણને જ છે. તો શું કામ હરિને ન સોંપ? કાયે વાચા મનસેન્દ્રિયર્વા, બુદ્ધિથી, મનથી, વાણીથી જે કંઈ થાય નારાયણાયેતિ સમર્પયામિ. મારા બુદ્ધિના વિચારો મારા પ્રભુને સમર્પિત. અને બુદ્ધિ અને દેહ આ બંને હરિને અર્પણ કર્યા પછી પણ જો મન તમને હેરાન કરે, મન સંકલ્પ વિકલ્પ કરે કે આથી શું થવાનું, તર્કો ઉભા કર, તો અંતે શરણાગતિમાં મનના સંકલ્પો પણ પ્રભુને સોંપી દો. કઈ રીતે? એમ આપણે જેમ એક સ્ત્રી પુરુષને પરણી, હા, પછી એને બાળકો થયા, એ બાળકો પરદેશમાં, બુદ્ધિથી એ સ્ત્રી એના પતિની છે, બરાબર છે? બુદ્ધિપૂર્વક એનું સમર્પણ એના પતિમાં છે. એનો પતિ એનું બધું છે, એ પતિની છે. પણ છતાંય મન સંકલ્પ કરે છે, છોકરો અમેરિકા છે, શું કરતો હશે, એની તબિયત બરાબર હશે, એ બરાબર જમતો હશે, આમ મન સંકલ્પો કરે. બુદ્ધિથી સમર્પણ પતિમાં હોવા છતાંય મન સંકલ્પ વિકલ્પથી મુક્ત થતું નથી. આ મારો તમારો અનુભવ છે. તો શું કરવું? ભગવાન વલ્લભાચાર્ય મહારાજ કહે છે, બુદ્ધિથી તમે પરમાત્માના થઈ ગયા, દેહથી તમે પરમાત્માના થઈ ચૂક્યા, પ્રભુને વરી ચૂક્યા, છતાંય મન સંકલ્પ વિકલ્પ કરે તો પછી આવા વિચારો કરો, મારા પ્રભુ મને ક્યારે મળશે? મારા પ્રભુ માટે આજે મેં રસોઈ નથી કરી તો બીજાની રસોઈ એને ભાવતી હશે કે નહીં ભાવતી હશે? બસ સંકલ્પ વિકલ્પ ऐसा कर, मन के संकल्प भी प्रभु को अर्पण कर. સાધનામાં મુશ્કેલી શું આવી છે લોકોને કે જે ભક્તિમાં માને છે એ ભગવાનને મન અર્પણ કરે છે પણ બુદ્ધિ અર્પણ કરતા નથી. અને જ્ઞાનમાં જે માને છે એ લોકો બુદ્ધિ અર્પણ કરે છે તો મન અર્પણ કરતા નથી. ભગવાન કહે છે બંને મનના નબળા છે, હું એકથી ચલાવતો નથી, મારે તો મયૈવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશ. મને બંને જોઈએ છે, બુદ્ધિ પણ આપ, મન પણ આપ, દેહની ક્રિયા પણ આપ, અને એ બધું કરતા કરતા તારા આત્માનું સુખ પણ મને જ આપ. બહુ માંગણી કરે છે, માંગતા બહુ આવડે છે, ખૂબ માંગણી કરે છે જીવ પાસે, તું આ બધું મને આપી દે, આત્માનું સુખ પણ મને આપી દે. આટલી સાધના કર્યા પછી આત્માનું સુખ મને મળે તો એ સુખ પણ કામ બની જશે, અને આત્માનું સુખ મારા હરિને મળે તો એવી દિવ્ય કામના ભક્તિ બની જશે, પ્રેમ બની જશે. સુખને સીધી સાદી વ્યાખ્યા કરું તો સુખને પોતાના તરફ ખેંચવું એનું નામ કામ, સુખને હરિ તરફ એ ગેંદને મોકલી દેવી, એ દડાને ફેંકી દેવો ઠાકુરના તરફ, એનું નામ ભક્તિ. ઓર ક્યા? સુખ મને મળો એ કામ, સુખ મારા શ્રી હરિને મળો, અમારા પ્રભુને પ્રાપ્ત કરો. શ્રી રાધાજી વૃંદાવનમાં કોઈ જગ્યાએ જતા જતા અટકી ગયા. ગોપ બાળકો હતા, ગોપીઓ પણ હતી, એ બધા આગળ નીકળી ગયા.
બધાએ પાછું વાળીને જોયું તો શ્રી રાધાજીને રોકાયેલા જોયા. બધાને નવાઈ લાગી. આવાજ કરી, રાધાજીને બોલાવ્યા, કેમ અટકી ગયા? ચાલ ના. આવ્યા નહીં, સાંભળ્યું નહીં. 2-4 વાર કહ્યું છતાંય આવ્યા નહીં. ત્યારે ગોપો અને ગોપીઓ એની પાસે ગયા. રાધાજી ઉભા છે, આંખમાં આંસુ છે. સખીઓએ પૂછ્યું, અરે ક્યું ખડી હે યહાં, ક્યાં બાત? બહુ પૂછ્યું ત્યારે બતાવ્યું કે દેખો, બનેલું એવું કે જે રસ્તામાં જતા હતા એ રસ્તામાં શ્રી કૃષ્ણના ચરણના નિશાન હતા. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી પસાર થયેલા એના ચરણ ચિહ્નો હતા. પગલા સવારમાં નીકળ્યા હશે ગાયો ચરાવવા તો એના પગલા હતા. અને રાધાજી અને ગોપીઓ બપોરના નીકળી છે ત્યારે તડકો હતો. રાધાજીને કહ્યું, પણ કેમ ઊભા છો? બહુ પૂછ્યું ત્યારે રાધાજીએ જવાબ આપ્યો કે હું ઊભી રહું છું તો મારો છાંયો આ પગલાના ઉપર પડે છે અને મારી ઈચ્છા છે કે એના પગલાને તડકો ન લાગવો જોઈએ. એના ચરણને તો તાપ ન લાગે, પણ એના ચરણ ચિહ્નને પણ આ સૂરજનો તાપ ન લાગે. મને ગમે તેટલું કષ્ટ પડે પણ મારા હરિના પગલાને પણ તાપ ન લાગે. આ છે આત્મ સુખનો પરિત્યાગ. જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણો અગ્નિની સાથે જેને બહુ જ સંબંધ બંધાય છે, એને ઈચ્છા થાય કે મારા અગ્નિને પણ બપોરનો તડકો ન લાગે એટલે અગ્નિના ઉપર છાપરું કરી નાખે. નહીતર અગ્નિને કયું તાપ લાગવાનું? वो स्वयं तपता है. આ છે આત્મનિવેદન. મનના સંકલ્પો, બુદ્ધિનો વિચાર, શરીરની ક્રિયા, આત્માનું સુખ. નિવેદનમ ચ સ્મર્તવ્યમ. મેં બધું મારા હરિને આપી દીધું છે, મારું કંઈ નથી. અને મારું કર્યા કરીશું તો મારું કંઈ આપણું થવાનું નથી. સમજદારી શેમાં છે? બુદ્ધિમાનો એ નક્કી કરવાનું. આપણું કંઈ થવાનું નથી. પ્રભુ જે કંઈ કરે હું એની ચિંતા શું કામ કરું? એક માણસ ને ખબર છે કે તમારી પાસે પૈસા નથી. વ્યવહાર ધર્મ સાંભળો. એક માણસને 100% ખબર છે કે તમારી પાસે પૈસા નથી, અને પાછી એને એ પણ ખબર છે કે તમને પૈસાની જરૂર છે, ખૂબ જ જરૂર છે. તમારી પાસે નથી એ પણ ખબર છે, તમને પૈસાની ખૂબ જ જરૂર છે એ પણ ખબર છે, અને એ ધારે તો તમારે જરૂર હોય એના કરતા 3 ગણા આપી શકે એટલો સમર્થ પણ છે. અને છતાંય એ તમને પૈસા ન આપે તો સમજવાનું એ તમારા કલ્યાણ માટે કંઈક કરી રહ્યો છે, તમારા પરમ હિત માટે કરી. એમ ઈશ્વરને મારીને તમારી ઈચ્છાઓની ખબર છે, ઈશ્વરને મારીને તમારી શું જરૂરિયાત છે એની ખબર છે. અને ઈશ્વર ધારે તો આગ ફાડીને તત્ક્ષણ તમને બધી વસ્તુ આપી શકે, એમ છતાંય ન આપે તો સમજો મારો હરિ મારા પરમ કલ્યાણ માટે પગલું ભરી રહ્યો છે. હરિષ્ય તદ્ધનમ શનૈહિ. વ્યાસ ભગવાન ભાગવતમાં બોલ્યા છે, હરિષ્ય તદ્ધનમ શનૈહિ. ધીરે ધીરે. હવે આ સૂત્ર તો ભલભલાને અકળાવી મૂકે એવું છે વ્યાસજી. ભગવાન પોતે બોલ્યા કે હું જેના ઉપર કૃપા કરું છું એનું ધીરે ધીરે ધન હરી લઉં છું, એનું ધન ઓછું કરવાનું. બોલો હવે ભગવાનની કૃપા જોઈએ છે તમારે? કૃપાની માંગણી કરનારા બહુ સમજીને માંગે, કારણ કે જેણે જેણે કૃપા માંગી એનું ધન ધીરે ધીરે લઈ લીધું. હવે બહુ સોચ સમજ સંભાળીને માંગજો. જેના ઉપર કૃપા કરી છે એનું ધન હું હરી લઉં છું. મારો અનુગ્રહ જેના ઉપર થાય છે શનૈ શનૈ ધીરે 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 ક્રમશઃ હું એના ધનને હરી લઉં છું. કોઈએ ભગવાનને પૂછ્યું કે તમે ધન હરી લો તો શું થાય એનું? બોલે ઘણું થાય. શું? કે હું એનું ધન હરી લઉં એટલે ધન દ્વારા એના સગાવાલા એની સાથે આસક્ત હોય, એની સેવા કરતા હોય, એ ધન હરી લઉં એટલે સગાવાલા દૂર થવા માંડે. કે ધન જાય એટલે બધા સગાવાલા હટવા માંડે ને, કે હવે આના પાસે કઈ છે નહીં. એક તો ધન નહોતું નથી એનું દુઃખ, પછી સગાવાલા દૂર જાય એનું દુઃખ. આ બે થાય એટલે પછી ત્રીજું દુઃખ ભગવાન કયા આવે છે, સમાજમાં બદનામી મળવા માંડે. આ માણસે કંઈક કર્યું હશે તો જ એના સગાવાલા દૂર થાય.
સાધક પૂછે પ્રભુને, પછી શું થાય? કે આ બધું થાય પછી એને કોઈ ન રાખે ત્યારે સંતોનો સંગ કરવા માટે પ્રેરાય. પછી એ સદગુરુ પાસે જાય, પછી એ ભગવાનની કથામાં જાય, અને ભગવાનની કથા અને સત્સંગમાં જાય. પછી હું એને લબાલબ ભરી દઉં છું. પછી એને કોઈ ઉણપ અને કોઈ અધૂરપ રહેવા દેતો નથી. બાકી મારી કૃપા અને મારા અનુગ્રહથી એનું ધન ધીરે 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 હું હરી દઉં છું. એટલે ભગવાનની બહુ કૃપા થાય તો કારખાનું બરાબર ચાલે નહીં, બંધ પડે. આ નિર્વિવાદ સત્ય. કોઈ સંતની તમારા ઉપર બહુ કૃપા થાય તો ધંધો ધીકતો ન થાય, તમારો દી ફેરવી નાખે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે એનો દી ફરી ગયો. સાધુ સંતોની પાસે આવે એનો દી ફરી જાય. એનો કંઈક જુદો જ દિવસ ઉગે છે, એના જીવનમાં કંઈક જુદી જ પ્રભાત આવે. તમારા પાસેથી પ્રભુ ધન લઈ લે, તમે તો નિવેદન કરી દીધું, બધું એનું છે. અને આ જગતમાં જ્યાં જોઈએ ત્યાં પ્રભુની જ વસ્તુ છે. આપણા પાસેથી લઈને કોઈ બીજાને આપ્યું છે તો એને કંઈક યોજના હશે, એની કોઈ પાછળની દ્રષ્ટિ હશે. કોઈ સદગુરુને ખબર છે કે એ તમારી સામે જોવે એ તમને ગમે, એ તમારી સામે હસે એ તમને ગમે, અને એ તમારી સામે જોવા, તમને બોલાવવા, તમારી સામે હસવા સમર્થ છે. અને છતાંય એ ક્રિયા એ ન કરે તો સમજો ક્યાંક તમારા કલ્યાણ માટે એનો એ અભિપ્રાય છે. કારણ કે સંતો અને સદગુરુ સૂક્ષ્મ દર્શક કાચથી તમારા જન્મ જન્મના પડેલા અંદર વાસનાના બિંદુઓને તપાસે છે કે કहीं એ અભિમાન કા રૂપ ધારણ ન કરે, કहीं એ ફાટે ના. એટલા માટે સાચા સદગુરુઓ